વેલકમ બેક અને સમાચારમાં આગળ વાત કરીએ મહત્વના સમાચાર વડોદરાથી વધુ એક સ્કૂલને ધમકીભર્યો મેલ મળ્યો છે। દિવાળીપુરામાં ડીઆર અમીન સ્કૂલને ધમકીભર્યો મેલ આવ્યો છે। ધમકીભર્યો મેલ મળતા જ સત્તાધીશો દોડતા થઈ ગયા હતા। જો કે તાત્કાલિક ટીમ ત્યાં પહોંચી ગઈ હતી। કોઈ જ શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા પોલીસે પણ હાશકારો અનુભવ્યો। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન મોદી અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, બોમ્બ સ્ક્વોડ દ્વારા સ્કૂલમાં ચેકિંગ કરવામાં આવ્યું, કોઈ શંકાસ્પદ નથી મળી આવ્યું? જી ભાવિની, ખાસ કરીને વાત કરીએ આજના દિવસની અંદર બે સ્કૂલોને ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા, જેમાં એકમાં આરડીએક્સ સ્ટુડન્ટને ધમકી હતી અને બીજી દિવાળીપુરા વિસ્તારમાં આવેલ ડીઆર અમીન જે પ્રતિષ્ઠિત સ્કૂલ છે તેને પણ આ જ રીતનો એક ધમકી ભર્યો મેલ મળ્યો હતો। આ જ મેલ મળતાની સાથે જ શાળા સત્તાધીશો એક્શનમાં આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે પોલીસ અને વાલીઓને મેસેજ દ્વારા જાણ કરી હતી। જેટલા પણ વિદ્યાર્થીઓ શાળાની અંદર અભ્યાસ કરતા હોય તમામને એક ચોગાનની અંદર ખુલ્લા મેદાનમાં લાવીને બહાર મૂકવામાં આવ્યા હતા। ત્યાં સિક્યુરિટી ટાઈટ કરવામાં આવી હતી। સાથે સાથે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સમગ્ર સ્કૂલ કેમ્પસ ખાલી કરાવી તપાસ કરતા કંઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નતું, પરંતુ પોલીસને આ સવારથી જ દોડતી કરી દીધી છે। જે પણ આ અસામાજિક તત્વો છે, જે પણ ટીખળખોર છે, એને જે ઈમેલ કર્યા છે એના પગલે પોલીસ અત્યારે સાયબર ક્રાઇમનો પણ સહારો લઈ રહી છે। સાયબરની અંદરથી આ સમગ્ર પ્રકરણ કઈ રીતના ઈમેલ થઈ રહ્યા, ક્યાંથી થઈ રહ્યા છે તેનું પગેરું મેળવવા માટે પોલીસ અત્યારે પ્રયત્ન કરી રહી છે। આ એક નહીં પણ અત્યારે છેલ્લા 2 માસની અંદર 4 થી 5 સ્કૂલોને આ રીતના જે બોમ્બના ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે તેનાથી પોલીસ પણ અત્યારે તપાસ કરી રહી છે। જી ભાવિની, આભાર માહિતી માટે।